મિત્રો, ગુજરાત સરકારના વન અને પર્યાવરણ વિભાગ દ્વારા ફોરેસ્ટર વર્ગ ઈ ગુજરાત ગૌણ વન સેવા માટેની નવી ભરતી પરીક્ષા નિયમો જાહેર કરવામાં આવ્યા છે। પરીક્ષાની વિગત આ ભરતી ગુજરાત ગૌણ સેવા પસંદગી બોર્ડ GSSSB દ્વારા લેવામાં આવશે। પરીક્ષા 2 તબક્કામાં યોજાશે। 1 લેખિત કસોટી, 2 શારીરિક યોગ્યતા કસોટી। લેખિત પરીક્ષા વિગત કુલ પ્રશ્નો 100 કુલ માર્ક્સ 200 સમયગાળો 3 કલાક નેગેટિવ માર્કિંગ 0-5 મુખ્ય વિષયો જનરલ નોલેજ જનરલ મેથેમેટિક્સ ગુજરાતી ભાષા કુદરતી પરિબળો પર્યાવરણ વનસ્પતિ વન્યજીવન પાણી માટી ઔષધીય છોડ વન આધારિત ઉદ્યોગો શારીરિક કસોટી ઉમેદવારોએ લઘુત્તમ ઊંચાઈ છાતી વજન વગેરે શારીરિક ધોરણો પૂર્ણ કરવા પડશે। મહત્વપૂર્ણ નિયમો અને શરતો ઉમેદવારોએ જરૂરી શૈક્ષણિક લાયકાત ધરાવવી જરૂરી છે। વય મર્યાદા બોર્ડની જાહેરાત મુજબ લાગુ થશે। અરજી ફી એકવાર ભર્યા પછી પરત નહીં થાય। દસ્તાવેજ ચકાસણી લેખિત અને શારીરિક કસોટી બાદ કરવામાં આવશે। તો મિત્રો, જો તમે કુદરત સાથે કામ કરવાનો જુસ્સો ધરાવો છો તો આ છે તમારા માટે સોનેરી તક। ફોરેસ્ટર વર્ગ 3ની ભરતી માટે તૈયાર થાઓ આજે જ। આવી જ મહત્વપૂર્ણ ભરતી માહિતી માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઇક કરો અને મિત્રો સાથે શેર કરો।